સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજે કેશોદની ધરતી પર તમારા બધાને દર્શન કરીને ખૂબ આનંદ થયો. આપણે બધા ખૂબ નસીબદાર છીએ. બે દીકરાઓએ હમણાં સંવત્સર રૂપે વાત કરી. નસીબદાર સાથી, નસીબદાર સાથી. સ્વામીજી વાત કરતા, ચારે ચાર અવતાર પુરુષો પ્રગટ્યા યુપીમાં, આવ્યા ગુજરાતમાં. રામચંદ્રજી અયોધ્યામાં પ્રગટ્યા. લવકુશને ગાદી આપવા માટે ગુજરાતની ધરતી પસંદ કરી હતી. કૃષ્ણ પરમાત્મા પ્રગટ્યા યુપીમાં, વૃંદાવન મથુરા, આવ્યા ગુજરાતમાં. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા યુપીમાં, છપૈયા અયોધ્યા પાસે. કર્મભૂમિ બનાવી ગુજરાત. એટલે આપણે બધા નસીબદાર છીએ કે યુગે યુગે જે પુરુષો આવ્યા ધરતી પર, દ્વાપર, ત્રેતા અને કળિયુગ, ત્રણ પુરુષો ધરતી પર પણ પ્રસન્ન કરી ગુજરાતની ધરતીને. આપણા જેવા કોઈ ભાગ્યશાળી નહીં, નસીબદાર નહીં. ભગવાન સ્વામિનારાયણ છપૈયાની ધરતી પર હતા, નાની ઉંમર. છોકરા રમતા હોય ને એમ આંબલી પીપળી રમતા હશે, ઝાડ ઉપર ચડ્યા, પશ્ચિમ દિશા તરફ જોતા હતા. એના બાળ મિત્રો વેણુગોપાલને પ્રાગ નામ આપણને ખબર છે. આપણે આ બાજુ સોમનાથ સંપ્રદાયનો ખૂબ વિકાસ છે એટલે આપણને ખબર જ હોય. એણે પૂછ્યું, શું કરે છે ઘનશ્યામ? કે પશ્ચિમ દિશા તરફ જોઉં છું. કે ત્યાં શું છે? કે તો એમાં મુક્ષો ત્યાં પ્રગટ્યા છે. પશ્ચિમ દિશા એટલે આપણે ગુજરાત, સૌરાષ્ટ્ર. ત્યાંથી આપણને દ્રષ્ટિમાં લીધા. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા 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 પહેલા એવા લોજની ધરતી પર, પડોશમાં જ કે ને આપણી કેશોદ તાલુકામાં જ આવ્યું ને લોજ, માંગરોળ તાલુકામાં. શરૂઆત ભગવાન સ્વામિનારાયણ લોજની ધરતી પર પેલો પગ મૂક્યો. હજારોને સમાધિ કરાવી. સમાધિ, પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું. એ સૌરાષ્ટ્રની ધરતી પર આપણને રહેવા મળ્યું. એટલે નસીબદાર છીએ આપણે. આપણને ખ્યાલ છે ભગવાન સ્વામિનારાયણ કોણ.
ગુણાતાન સ્વામી કોણ? ગુણાતાન સ્વામી જુનાગઢની ધરતીને પસંદ કરી. 40 વર્ષ રહ્યા જુનાગઢ. કેટલા વર્ષ? 40 વર્ષ સુધી ગુણાતાન સ્વામી જુનાગઢની ધરતી પર રહ્યા. એ સાધુ કેવા? પ્રકૃતિ ગરીબ એકદમ. પણ ઐશ્વર્ય પ્રતાપ ભગવાને ધારીને ફરતા હતા, એવા સંત હતા. જુનાગઢની ધરતી પર રહેતા હતા. શિયાળાની સિઝન, ગુણાતીતની ધરતી એટલે ગુણાતીતને યાદ કરવા પડે. નવા જવાનું નારાયણ ધરે ગામમાં મંદિર, ત્યાંથી નારાયણ ધરો કેટલો થાય જુનાગઢ વાળાને પૂછજો. ગિરનારની તળેટીમાં નારાયણ ધરો આવ્યો. પાંચ કિલોમીટર ઓછામાં ઓછું થતું હશે મંદિરથી. ચાલતા જવાનું. શિયાળાની સિઝન, ઠંડા પાણી, ધરામાં ગરમ પાણી આવે, ઠંડુ પાણી હોય, એ પાણી નાહવાનું. શિયાળાની સિઝનમાં એ વખતે ઠંડી બહુ પડતી, અત્યારે તો ઠંડી નહીં પડતી. આ સિઝનમાં ઠંડી પડી જ નથી. શિયાળો આવ્યો કે નહીં ખબર જ નહીં પડી આ વર્ષે તો. એક તો એટલી ભયંકર ઠંડી પડતી, હિમ પડતા. ઠંડા પાણી નાહ્યા, ઠંડી લાગી. હું તો દિવ્ય પુરુષ, પણ માનવ દેહ ધારણ કર્યું હોય એટલે માનવ જેવા જ ચરિત્ર કરે, દર્શન કરાવે. ઠંડી ચડી, બેઠા હતા. એમાં મુસ્લિમ પરિવાર, બાઉદ્દીન, જુનાગઢમાં બાઉદ્દીન કોલેજ છે, નામ સાંભળ્યું છે. એ બાઉદ્દીન અને એની મધર એ જંગલમાંથી લાકડા વીણીને લાવે અને ગામમાં આવી વેચે, પોતાનું ગુજરાન ચલાવે. ગુણાતાન સ્વામીને થરથરતા જોયા. પેલી બેનને દયા આવી. મુસ્લિમ હતી, હિન્દુ નહોતી. આવા પુરુષને જ્ઞાતિભેદ નથી. આપણને છે, આપણને જ્ઞાતિભેદ નડે. આવા પુરુષને જ્ઞાતિભેદ નથી. એટલે પેલી બેનને સંકલ્પ ઉઠ્યો કે સાધુ થથરે છે. દીકરાને કહ્યું કે તું જા, લાકડા મહારાજને આપ્યા, થોડું તાપે ને ઠંડી ઓછી થાય કે. પોતાની ભારી મોકલી, થોડા 2-4 લાકડા છોકરા ઉચકાતા એમાંથી મોકલ્યા કે તાપણી કરે, થોડી ઠંડી ઓછી થાય કે. છોકરો લઈને ગયો બાઉદ્દીન. કેવા પુરુષ, કેટલી તાકાતવાળા પુરુષની વાત કરું છું. એટલે લાકડા આપ્યા. પછી સ્વામી પૂછ્યું તારું નામ શું? તો કે બાઉદ્દીન. કે તને કોણે મોકલ્યો? તો કે મારી માએ મોકલ્યો છે. કે એણે કહ્યું કે સાધુ થથરે છે એને લાકડા આપ્યા કે. ત્યારે સ્વામી બોલે છે કે કાલથી તારે લાકડા વેચવા નહીં પડે. કે કાલથી તારે લાકડા વેચવા નહીં પડે. તું અહીંથી મંદિરથી મોકલવાનો હતા સીધું ભરી ઘરમાં.
ના, એમના આશીર્વાદ. બાઉદ્દીનભાઈને આશીર્વાદ મળી ગયા. બીજે દિવસે એમના રાજા જુનાગઢના નીકળતા હશે. એમાં બાઉદ્દીનભાઈની બેન એને જોઈ એટલે ગમી ગઈ. એને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો કે મારી સાથે બેનને પરણે પછી બેનના ભાઈને શું થાય? લાકડા કાપવાના રે ના રે. બેનની સાથે લગ્ન રાજાએ કરી નાખ્યું. બીજે દિવસે રાજ્યના દિવાનજી થઈ ગયા બાઉદ્દીનભાઈ, દિવાન બની ગયા. જ્યારે એણે બાઉદ્દીન કોલેજ બનાવી, એને પોતાની સ્મૃતિમાં એ વસ્તુ મૂકેલી છે. દોરડું અને કુહાડો કે મારી જિંદગીમાં તો આખી જિંદગી આ હતું, લાકડા કાપીને જિંદગી પૂરી કરવાની મારા નસીબમાં હતી. કારણ કે ગુણાતાન સ્વામીની કૃપા થઈ ગઈ. એને મેં તપાવડાયા ઠંડીમાં, આશીર્વાદ મળી જાય. એના ફળ સ્વરૂપે હું આ જગ્યા પર છું. એ ધરતીમાં આપણને બેસવા મળે એટલે આપણે નસીબદાર છીએ. આવો સરસનો સત્સંગનો યોગ આપણને મળે છે. સ્વામી વાત કરીને હરિશરણ સ્વામી, સત્સંગ શાને માટે કરવાનું? રાજાના કુંવારની દીવાના પ્રધાનના દીકરાની વાત કરી. કરોડ રૂપિયાની બુદ્ધિ. વાક્ય શું હતું? એક જ સેન્ટેન્સ લખીને આપેલું. આપણા કરતા નાની વ્યક્તિ હોય અને કોઈ મોટી પદવી મળે તો એની ઉપર ગરમ નહીં થવાનું, નમસ્કાર કરવાના. કેટલું વાક્ય હતું? કરોડ રૂપિયાનું હતું. એ વાક્ય પ્રમાણે ચાલ્યો તો રાજ મળ્યું. મેં દાદાગીરી કરી હોત તો કહેવાનું છે. આ સત્સંગ છે ને એ વિવેક પ્રગટાવવા માટેનો છે. લાખ રૂપિયાની બુદ્ધિ મળે, શું મળે? નવનિધિ કહેવામાં આવે છે. એમાં 10મો નિધિ એટલે વિવેક છે. 10મો નિધિ વિવેક છે. એ વિવેક ક્યાંથી મળે? સંતો પાસેથી મળે. બજારમાં નહીં મળતો, દુકાન નથી એની. એ વાત કરીએ દ્રષ્ટાંત કથા કહેવાય. શું કહેવાય? લાખ રૂપિયાની બુદ્ધિ બજારમાં મળે નહીં. પણ એવો વિવેક પ્રગટાવે ક્યાં? ભગવાન સ્વામિનારાયણે ધરતી પર આવીને વિવેક પ્રગટાવ્યો. શિક્ષાપત્રી વાંચજો. આપણે બધા મોસ્ટલી સ્વામિનારાયણ છીએ. આપણે બધા શિક્ષાપત્રી રોજ વાંચતા જ હોઈશું. ભગવાન સ્વામિનારાયણનું નામ ખ્યાલ છે આપણને. એ શિક્ષાપત્રીમાં ક્યાં થૂકવું એનો વિવેક શીખવાડ્યો, ક્યાં પેશાબ કરવા જવું એનો વિવેક શીખવાડ્યો.
ઘરમાં કેમ વ્યવહાર કરવો એ શીખવાડીશ. કોની સાથે કઈ રીતે બોલવું એ બધું જ વિવેક શિક્ષાપત્રીમાં શીખવાડે છે. ઠેઠ બ્રહ્મરૂપ થતા સુધીનો વિવેક શીખવાડે. કેટલો? સામાન્ય થૂકવાથી માંડીને ભગવાનને ધારવા સુધીનો વિવેક શીખવાડે છે. બુકલેટ છે નાની પોકેટ સાઇઝની, મંદિરમાં મળશે. તમે જોજો, કોઈ શિક્ષાપત્રી જોઈએ છે, વસાવજો અને વાંચજો. બધું વિવેક. એટલી એ 212 શ્લોક છે. કેટલા? ખાલી 212 શ્લોક છે. એમાં ગ્રહસ્થે કેમ જીવવું, એમાં સાધુએ કેમ જીવવું, રાજાએ કેમ જીવવું, સત્તાવાળાએ કેમ જીવવું, બધી જ્ઞાતિઓની લખી નાખ્યું છે. કઈ રીતે વ્યવહાર કરો, ઘરમાં કઈ રીતે વ્યવહાર કરો, પોતાના ખર્ચ કરતા આવક જોઈને ખર્ચ કરવો. જેટલી ચાદર હોય ને એ પ્રમાણે પગ લાંબા કરવા. આપણે દેશી ભાષામાં કહીએ ને, આપણે જેટલી ચાદર હોય એ પ્રમાણે પગ પસારવા. એ બધો વિવેક ભગવાન સ્વામિનારાયણે શીખવાડ્યો. અમારા ગુરુ રેપસા સ્વામી વચ્ચેની મૂર્તિ છે, એ શીખવાડતા કે વિવેક હોય તો ઘરમાં આત્મીયતા રહે, એમ ન રહે. અમારા સ્વામીજી બધાને કહેતા કે તમારે તમારા ઘરમાં ઘરવાળીને પણ તુકારે નહીં બોલાવવાનું. એટલું પાડીએ તો પ્રશ્નો ભરે ના રે. હો, ઘરવાળાને તુકારે ન બોલાવીએ તો ઘરમાં ઓટોમેટિક આત્મીયતા પ્રગટી જાય. અને રિસ્પેક્ટથી બોલાવો તો કોઈ ગરમ થવાનું મન નહીં થાય. કોઈ દિવસ ગરમ થવાનું મન નહીં થાય. કે તમારા દીકરા હોય ના ટાબરે, એને તું નહીં કહેવાનું, તમે કહો. કે દીકરાને તમે કહેશો તો દીકરાને તમારા માટે રિસ્પેક્ટ રહેશે કે નહીં રહે? તો જનરેશન ગેપ ઊભી રહેશે બાપ દીકરા વચ્ચે. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો જનરેશન ગેપનો છે. ઓટોમેટિક સોલ્વ થઈ જાય. એ સમજે હું, બાપને એવું હોય કે હું એને તૈયાર કરી દઉં, એને સમજે હું, એને સીધો કરી દઉં. ના, હું સાંભળે એ તો સીધો ના થાય. હમણાં એક વખત સ્વામીજી બેઠા હતા અને એક ભગત એમના ટાબરિયા લઈને આવ્યા. દરેકને એવું કે મારા દીકરાને ભગવાનની પાસે લઈ જાઓ, દંડવટ કરે. ને પેલા છોકરાને કહ્યું દંડવટ કર કે સ્વામી દાદાને દંડવટ કર કે. પેલું છોકરું નાનું 5-6 વર્ષનું હશે કદાચ, હાથ છોડાને ભાગી ગયું. એને ન કરવા તો ન કરે, એટલે ભાગી ગયું. એનો બાપો પાછો પકડી લાવ્યો, દંડવટ કર કે. આપણે બધા આવું જ કરીએ. હા, સંસ્કાર આપવા માટે આવું કરીએ. એટલે બીજી વખત પકડીને લાવે તો બીજી વખત ભાગી ગયું. એટલે સ્વામીજી આ બધું ચરિત્ર જોયા કરે બાપ દીકરાને. બાપ ખેંચી લાવે, છોકરું ભાગી જાય. બાપ ખેંચી લાવે, છોકરું ભાગી જાય. સ્વામીજીએ એને કહ્યું ઊભો રહે, કે ઉતાર ના કરીશ તું, તારે એને દંડવટ કરાવવા છે ને. કે આ કે આવતો ને ભાગી જાય છે કે આ કે એમ નહીં કરે. કે પેલા તું 5 દંડવટ ઠાકોરજીને કર. કે શું કહ્યું? પેલા 5 દંડવટ તું ઠાકોરજીને કર. કે એટલે સ્વામીજીને આજ્ઞા થઈ એટલે પેલા ભાઈએ દંડવટ ચાલુ કર્યા. 3 દંડવટ થયા પછી સ્વામીજી હવે પાછળ જોઈ કે તો પેલું છોકરું ઓટોમેટિક દંડવટ કરતું હતું. હા,
બાપને 3-5 પૂરા નહોતા થયા. એટલે સ્વામીજી કે અવેડામાં ના હોય ને, કૂવામાં ના હોય ને તો અવેડામાં ન આવે. હા, એ સંસ્કારો આપણે આપવા છે. અમારા યોગી મહારાજ, અમારા ગુરુ હર્ષદ સ્વામી, એમના ગુરુ યોગીજી મહારાજ, પેલી બાજુની મૂર્તિ, લાસ્ટ મૂર્તિ, યોગીજી મહારાજ કહેતા કે 20,000 રૂપિયાની આવક થતી હોય, કેટલી? આ હું વાત કરું છું 70 વર્ષ પહેલાંની. યોગીજી મહારાજ ધામમાં ગયા, એને 52 વર્ષ થયા. 71માં 55 વર્ષ થયા. એ પહેલાં યોગી મહારાજનું સૂત્ર હતું કે 20,000 રૂપિયાની આવક થતી હોય એને જતી કરીને પણ અઠવાડિયે 1 કલાક સત્સંગ માટે કાઢવો. 20,000ની આવક કલાકે થતી હોય તો આપણે શું કરીએ? જતી કરીએ? હે, કોઈ જતી ના કરે. પણ યોગીમાં જ બોલા, એ પાગલ નહોતા, વિઝનરી પુરુષ હતા. એને પૈસાની કિંમત હતી ને આજથી 70 વર્ષ પહેલાં 20,000 એટલે ગણો જો ત્યારે કેટલા થાય? 1 રૂપિયાના દર વર્ષે રૂપિયાનો રૂપિયો ઘટતો જાય છે. 70 વર્ષ પહેલાં 70 ગણા થઈ ગયા ભાવ. ત્યારે એ રૂપિયામાં ગાડું ભરીને અનાજ આવતું હતું. રૂપિયામાં એટલે કંઈ નહીં આવતું. રૂપિયાની કિંમત તો બજારમાં ભિખારી આપો તો ફેંકી દેશે. આપજો, ભિખારીનો રૂપિયો ફેંકી દેશે. એને ખબર છે આને કંઈ ના આવે એમ. એ જમાનામાં યોગી મહારાજ કહેતા કે 21,000 રૂપિયાની આવક થતી હોય એને જતી કરીને પણ અઠવાડિયે સત્સંગ કરવો. તો એને કંઈક મહત્વ હશે ને. ભાઈ વાત કરીએ પણ સ્વામી વાત કરી, અઠવાડિયે કલાક સત્સંગની એ સભા થાય છે. તો રીઝન એટલા માટે છે કે આ સત્સંગથી એક તો આપણા પરિવારમાં સારા સંસ્કારોનું જતન થાય. દીકરા દીકરીઓને સારા સંસ્કારો મળે. મોટો ફાયદો પેલો એ થાય. સંસ્કાર આપવાના આપણું મોબાઈલ છોકરાના હાથમાંથી લેવો હોય તો લઈ જજો, આખો તો કરજો. રમવા આપતા હો, હમણાં કાલે કેશોદમાં કંઈ આપણે જુનાગઢમાં એક છોકરો બાપાએ મોબાઈલ રમતું આવેલો, લઈ લો એના હાથમાં, તો આપશો નહીં. તો કે રડે. પછી તમે રડશો. લાખ રૂપિયાના રમકડા સસ્તા પડશે, ટ્રક ભરીને રમકડા ઊંધા પાડી દઉં. એ રમકડા સસ્તા પડશે, આ મોંઘું પડશે. આજે 2-3 છોકરા આવ્યા હતા મારી પાસે, ભણતો નથી કે એમ બાપા ફરિયાદ કરવા, ભણતો નથી. હું તમારો વાંક છે. છોકરું હજુ 10માં પહોંચ્યું નથી ને તમે મોબાઈલ પકડાવી દો, ક્યાંથી ભણે? હું વાંક મા બાપનો છે. વાંક મા બાપનો છે. એટલે એ છોકરા પાસે મોબાઈલ આપણે લઈ શકતા નથી. તો બીજું આપણે શું આપી શકવાના છોકરાને? સંસ્કાર આપવાનું. પછી પેલા છોકરાને લઈને એટલે આ સ્વામીજી કહ્યું કે દંડવત કરવાનું કહ્યું. પેલા 5 દંડવત 3 કર્યા અને 5મા છોકરાએ દંડવત ચાલુ કર્યા. એટલે આપણે આપણા દીકરા દીકરીઓના સંસ્કારને માર્ગે ચડાવ છે. એટલે સત્સંગ કરવા. ને કદાચ છોકરો માર્ગે ચડશે તો સંતોને કંઈ ફાયદો થવાનો નહીં. ફાયદો તમને જ થવાનો. કોને થવાનો? ને કદાચ છોકરો વ્યસને ચડશે અને ઉડાવશે તો અમારા મંદિરમાંથી પૈસો જવાનો નથી. 1 પૈસો અમને ખોટ જવાનો નથી. છોકરો માર્ગે ચડશે તો તમને ફાયદો, અને છોકરો પૈસા ઉડાવશે તો તમારા ઉડાવશે. એને માર્ગે ચડાવવો હોય દીકરાઓને તો સત્સંગને માર્ગે વાળજો. યોગીમાં જે કહેતા હતા 21,000 રૂપિયાની આવક થતી હોય તો જતી કરીને પણ સત્સંગ કરવા. શું કરવા? તો કે સંસ્કાર મળે એટલા માટે.
બજારમાં સંસ્કાર વેચાતા નથી. પાની દુકાન જઈને કહેજો કે આ 100 રૂપિયાની નોટ આપું છું, મને સારા સંસ્કાર આપ. આપશે? નહીં આપે. પાન લઈ જા કે તમાકુની પડી કે લઈ જા. જે દુકાનમાં જે માલ હોય જ વેચાય. હોનીની દુકાને જઈને કહો કે ભાઈ મને 1 મણ બાજરી આપો તો આપશે? સોનું વેચાય તો બાજરી ના વેચાય ત્યાં. એમ સંસ્કારોની દુકાન એક જ છે. સંતો પાસે જઈશું તો સારા સંસ્કારો આવશે. 21,000 રૂપિયા કરતાં આગળ પડશે. કેટલી? યોગીમાં તો કહેતા હતા, તનથી, મનથી, ધનથી ને આત્માથી બધી રીતે સુખી થઈ જાય ને અંત વર્ષે ભગવાન તેડવા આવે, એ મોટો ફાયદો. ધામમાં જવાનો વારો આવે, મરવાનો વારો આવે ત્યારે જીવ નહીં નીકળતા. હા, જ્યાં વાસના હોય ને ત્યાં ભરાયેલો રહે. એક ગામમાં એક ડોહાના 4 દીકરાઓ અને છેલ્લે 45 વર્ષ ડોહા હતા. એટલે હમણાં જીવ જાય એવું બધાને હતું કે છેલ્લે દર્શન થાય ડોહાના. એટલે 4 છોકરા 4 ખાટલાને પાય ઊભા હતા. બાપાએ પૂછ્યું, મગન ક્યાં? તો પેલો છોકરો જે ઊભો હતો કે બાપા હું અહીં ઊભો હતો, આ પગ આગળ. કે બીજા દીકરાનું નામ દીધું તો કે હું આ બીજા પાયા પર ઊભો છું. ત્રીજાના નામ દીધું તો કે માથા આગળ ઊભો છું. કે ચોથો તો કે આ તમારા જમણા હાથે હું ઊભો છું. કે તો કે 4 અહીં મેરા તો દુકાને કોણ છે? કે 4 અહીં મહિરા છે દુકાન, જીવ ક્યાંથી જાય? ભગવાન તેડવા આવે. માયામાં ગરડું ભરાયા હોય એટલે જીવનો સ્વભાવ છે માયામાં આકારે જીવવાનો. પણ એમાંથી મુક્ત કરીને ભગવાન ધામમાં લઈ જાય એ સત્સંગથી થાય. શાનાથી થાય? તમે 21,000 રૂપિયા આપવાથી કોઈ તમને ભગવાનના ધામમાં બેહાડશે? હે? એટલે 21,000 રૂપિયા સસ્તા છે. કેવા? કલાકમાં કોઈ કમાતું નથી 21,000. એને જતું કરીને પણ અઠવાડિયે સત્સંગ. એટલે યોગીમાં જ કહેતા હતા 21,000ની આવક જતી કરીને પણ અઠવાડિયે સભા ભરવી. તો અહીં સભા સરસ થાય છે. 24 કલાકનો દિવસ અને 7 દિવસનું અઠવાડિયું, 24/7. કેટલું થાય? 168 કલાક. 168 કલાકમાંથી કલાક 1.5 કલાક સત્સંગ માટે કાઢીએ તો કેટલા ટકા થાય? ટકાવારી તો ભણેલા કે આપણે બધા હિસાબ માંડો. 1% પૂરો થતો નથી. 168માંથી 1 કલાક કાઢીએ, 1.5 કલાક કાઢીએ તો 1% પૂરો થતો નથી. 1% આપણે ભગવાન તરફ ચાલીએ તો તનની, મનની, ધનની, આત્માની બધી જવાબદારી ભગવાન લે. ખોટની ડીલ છે કે ફાયદાની ડીલ છે? હે? ડીલ કેવી? આપણને ખબર છે ડીલ સારી છે પણ નહીં ટાઈમ નીકળ્યો. અમે પરદેશ જઈએ છીએ, દર વર્ષે જઈએ છીએ અમેરિકા. એ સભા હોય ને ત્યાં આમંત્રણ આપીએ. તો સ્વામીજી અમને અહીં ટાઈમ ના હોય કે આમ બહુ બિઝી હોય કે. હું બીજી રીતે તમને ખબર છે. મોટલમાં રૂમો બનાવતા હોય. શું કરતા હોય? $5 $5 કલાકે મજૂરી કરતો ને કે હું જોબ કરું છું. એને જોબ જ કહેવાય. ત્યાંની ભાષામાં લોકો જોબ કહે. એમાં કાંતિભાઈ સાહેબ જાય છે અમેરિકા. હું દીકરો ત્યાં છે જુનાગઢ માનવદરવાળા સાહેબ. એક દીકરો કેનેડા છે, એક દીકરો અમેરિકા છે.
શું કે બધા જોબ કે નહીં સાહેબ? પછી મજૂરી જ કરતો હોય, એમાંય ટાઈમ ના હોય પાછો ને, ટાઈમ નથી. બીમાર પડે તો ડૉક્ટરને કહેશે સાહેબ મને ટાઈમ નથી, તો સારું નહીં આવતા કે શું કહે? ત્યાં ન છૂટકે ટાઈમ કાઢીને જઈએ છે. આત્મા માટે ટાઈમ કાઢવો છે, આપણા પરિવાર માટે ટાઈમ કાઢવાનો છે, આપણા દીકરા દીકરીઓને સંસ્કાર મળે એના માટે ટાઈમ કાઢવાનો છે. અમેરિકામાં જે સત્સંગમાં નથી ને, આ દીકરા દીકરીઓ જે સ્વામિનારાયણ ગયા, સારો યોગ ના હોય ત્યાં તો લપસણી ધરતી વગર વરસાદે પડે, સમજી ગયા? વગર વરસાદે લપસીને પડે એવી ધરતી. અહીં બી એવું જ થઈ ગયું છે. હવે અહીં બી બહુ સારું રહ્યું નથી, કારણ કે અનુકરણ, પરદેશનું અનુકરણ અહીં બહુ થાય છે. એમાં એને પોતાના સ્ટેટસ માને છે કે અમે એના લગ્ન હોય ને તો પાર્ટી તો આપવી જ પડે. હા, સમજી ગયા? અહીં બધી ચાલુ થઈ ગયું આપણે અહીંયા. ભાઈ પાર્ટી જે આપવાની એમ બધા સંસ્કારોનું ઊંધિયું થઈ જશે, પણ એ ખબર નહીં પડતી. એ વિવેક કોણ આપશે? શું ખાવું, શું બોલવું, શું જોવું, એનો વિવેક ના હોય તો જિંદગી જીવા કે ન જીવા હરખી. આપણે બધાએ સત્સંગ એટલે કરવો છે કે શું બોલવું, શું ચાલવું, શું ખાવું, આંખે કરીને જેવું જોઈએ એવા હૈયામાં સંસ્કાર પડે, કાને કરીને જેવું સાંભળો એવા સંસ્કારો અંદર પડે, જીભે કરીને જેવું બોલો, ન બોલવાનું બોલે, ન ખાવાનું ખાઈએ એવા સંસ્કાર આત્મા પર પડે છે. એને શુદ્ધ કરવાની એક જ જગ્યા છે, સત્સંગ. કપડાં મેલા થાય તો વોશિંગ મશીનમાં નાખી 2 ચમચી ડિટર્જન્ટ, શું કહો તમે, પાવડર 2 ચમચી નાખીને પાણી નાખીને મશીનનું સ્વિચ પાડો, ધોવાઈને મેલ જતો રહે. અંદર 2 ચમચી ખાઈ લેવા હે ડિટર્જન્ટ? અહીં છે ખરો ડિટર્જન્ટ મળે ખરો અંદર સાફ થાય એવો? નહીં શોધાય હજુ. આટલું બધું ટેકનોલોજી આગળ ગઈ તો એ હજુ શોધાય નહીં. સાહેબ ડિટર્જન્ટ શોધાય કે નહીં અંદર સાફ કરવાનું? નહીં શોધાયા? અમેરિકાથી લાવજો ને કોક દે હોય તો. કોઈ જગ્યાએ નહીં, અમેરિકામાં નથી. એટલે અંદર સાફ કરવાનું છે. અંદર સાફ કરીશું ને તો ભગવાન બેસશે. સત્સંગ શાને માટે કરવાનો? તો કોઈ પૂછે તો કહેવાનું કે અહીંયા ભગવાનને પધરાવા છે એટલે સત્સંગ કરવો છે. ઘરને મંદિર બનાવવું છે અને દિલને મંદિર બનાવવું છે, એના માટે સત્સંગ કરીએ છીએ. અમથા ભેગા થઈને મંજીરા વગરની છૂટા પડવાની વાત નથી. અમથા ટાઈમ પાસ કરવા માટે સત્સંગ નથી કરતા. પણ ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખ્યું છે, ગર્ભવાસ 84 ને યમપુરીને માથે લીટા તાણીએ છે. એટલે આપણે સત્સંગ એટલે કરવો છે. સંસ્કારનું જે ઊંધું થાય એને અટકાવવા માટે સત્સંગ કરવાનો. પેલા ઘરથી શરૂઆત કરીએ. આપણા ઘરમાં પેલો સત્સંગ કરાવીએ, છોકરાઓને સંસ્કારો આપીએ, મા બાપની મર્યાદા રાખતા થાય તો ઘણું. મા બાપની છોકરાઓ મર્યાદા રાખતા થાય તો ઘણું આપણા માટે, તો એ પ્લસ પોઈન્ટ છે. એટલા માટે સ્વામીજી કહેતા હતા, ઘરમાં દીકરાઓને પણ તુકારા નહીં બોલાવતા, ઘરવાળીને તુકાર નહીં બોલાવતા. નપાસ થાય તો ભજન કરી લેજો કે શું કે અમારા ગુરુજી સ્વામીજી ખાસ કહેતા કે તમારા ઘરવાળા આગળ બી નપાસ નહીં થતા, કે તો તમારું ઘર મંદિર થશે. બાકી તો ફાગણ સુદ પૂનમ આવે જ છે,
પેલા વર્ષમાં એક વખત આવતી હતી, તો 365 દિવસ દિવાળી એક જ દાડે આવે છે, એ ફિઝિકલી. પણ હૈયામાં તો અંદર આગ જ હોય. હા, એ આગને ઓલવીને ઠંડક કરવી છે, એને માટે સત્સંગ કરવાનું. તો આવો સરસનો સત્સંગનો યોગ મળ્યો. અમારા સ્વામીજી, સુયોગ સ્વામીજી પાક પહેરીને બેઠા પાછળ, એ અહીંયા આવે છે. આખા સૌરાષ્ટ્રમાં બધે ફરે છે. છોકરાઓને ખૂબ હેતને પ્રેમ છે. અત્યારના દીકરાઓ સરસ માર્ગે ચડે છે એ સંતના સંગે કરીને. તો આપણે પણ અહીં કેશોદમાં સભા ચાલે છે, તો આપણે આપણા દીકરા દીકરીઓને પણ સત્સંગના માર્ગે વાળીએ અને એના જીવનમાં સારા સંસ્કારોનું જતન થાય. એ ભવિષ્યમાં આપણી સેવા કરે. મોટો સ્વાર્થ છે. જો આપણે છોકરાને સંસ્કાર નહીં પાય તો પછી મોટી ઉંમરે અપેક્ષા રાખીશું કે દીકરો મારી સેવા કરે, પૂરી થઈ ગઈ યાત્રા. એ ઘરડા ઘર હોધી આપશે. શું કરશે? શું કહેવાય? ઘરડા ઘર કે ને શું કે હોધી આપશે અને કે બાપા તમે અહીં રહો કે છે. એ ન થાય એના માટે આપણે સત્સંગ કરવો છે. દીકરા દીકરીને સત્સંગ માર્ગે વાળવા છે. તો આવો સરસનો સત્સંગનો યોગ મળ્યો છે. સંતો અહીં દાખલો કરે છે. તો આપણા દીકરા દીકરીઓને લઈને સત્સંગમાં આવવાનો સંકલ્પ કરીએ અને આપણી યાત્રા પણ ભગવાન તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.